વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે। વિદેશી શરાબ ભરેલ બલેનો કાર છે તે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે। વડોદરા જિલ્લામાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારો જેમ કે કરજણ, વાઘોડિયા, ડભોઈ જેવા અલગ અલગ વિસ્તારોમાંથી વિદેશી શરાબની હેરાફેરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે। ત્યારે લાખો રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો પણ લોકસભાની ચૂંટણી પહેલાં ઝડપાઈ રહ્યો છે। ત્યારે પાદરામાં પણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આણંદ જિલ્લા તરફથી પાદરા તરફ વિદેશી શરાબની હેરાફેરી કાર મારફતે થઈ રહી છે। જે બાતમીના આધારે તપાસ કરતા બલેનો કારમાંથી 1,26,000નો શરાબનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે શરાબના જથ્થા સાથે કાર મળી કુલ મુદ્દામાલ 4,38,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। સાથે શરાબનો જથ્થો લાવનાર દેવીલાલ સુખરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે। જિલ્લા એલસીબીની ટીમ દ્વારા આરોપીની પૂછપરછ કરતા પાદરાનો બુટલેગર અશ્વિનભાઈ ઉર્ફે ગગી ચંદુલાલ જંસારીનું નામ બહાર આવ્યું છે। ત્યારે પાદરામાં ચાલી રહેલ વિદેશી શરાબની હેરાફેરીને લઈને જિલ્લા એલસીબી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે।